क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્વાગત આપ સૌ કોઈનું અમારા વિશેષ કાર્યક્રમ બિલ્ડર ઓફ ધ નેશનમાં કો પાવર્ડ બાય હાથી સિદ્ધિ સિમેન્ટ, સિલ્વર પમ્પ્સ એન્ડ મોટર્સ તથા વર્મોરા ટાઇલ્સ. હું યશ આપની સાથે. ભારત એક એવો દેશ છે કે જે વિકાસશીલથી વિકસિત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. સ્વાભાવિક ભારતના અર્થતંત્રમાં નવો વેગ આવી રહ્યો છે, પરંતુ આ આર્થિક વિકાસ માત્ર ભારતના અર્થતંત્રમાં જ નથી. ભારતના નાગરિકો જેમની અથાગ મહેનત અને સફળતાનું ફળ છે કે જેને કારણે ભારતનો ગ્રોથ આજે આ મુકામ પર છે. એટલે ભારતના અર્થતંત્રની જેમ આપણા સૌના આર્થિક ગ્રોથમાં પણ મોટો વધારો થયો છે. ભારત માટે ગુજરાતનું મહત્ત્વ આપ સૌ જાણો છો અને ગુજરાત હાલ ટેકનિકલી દેશનું આર્થિક કેપિટલ તો બની જ ચૂક્યું છે. ગિફ્ટ સિટી, આ ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા બની રહ્યા છે. મેટ્રો, બુલેટ ટ્રેન, આવા બધા મેગા પ્રોજેક્ટ્સ હાલમાં ગુજરાતને એક આંતરરાષ્ટ્રીય સ્તરે નામના આપી રહ્યા છે. આ મેગા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ આવવાને કારણે ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં બમ્પર ગ્રોથ જોવા મળ્યો છે. સ્પેશિયલી વર્ષ 2020થી તમે જુઓ ને તો આ 24 સુધી વચ્ચે જે કોઈ પણ ચેલેન્જીસ, પડકારોનો સામનો સમગ્ર દેશના અર્થતંત્રે કર્યો છે તેને કોઈ ભૂલી શકે તેમ નથી. પણ આવી સ્થિતિમાં એ કપરા સમય પછી લોકોએ જે મહેનત કરી છે તેનું પરિણામ છે કે જનસામાન્યની આવકમાં સતત વધારો જોવા મળ્યો. સતત લોકોના સ્પેન્ડિંગ પાવરમાં વધારો જોવા મળ્યો છે. નાનકડા અપાર્ટમેન્ટમાં રહેનાર વર્ગ આજે 4 BHK ખરીદતો થઈ ગયો. રિયલ એસ્ટેટ સેક્ટરનો આ ગ્રોથ મોટા ભાગે જે લોકોને ફાળે જાય છે તે છે બિલ્ડર્સ અને ડેવલપર્સ. ગુજરાતના સમગ્ર અલગ અલગ ઝોનમાં જે ડેવલપર્સ ખૂબ સારું કામ કરી રહ્યા છે તેમને સેલિબ્રેટ કરવા માટે, તેમને એક પ્લેટફોર્મ અને તેમના યોગદાનને સન્માનવા માટે ન્યૂઝ કેપિટલ લઈને આવ્યું છે બિલ્ડર્સ ઓફ નેશન એવોર્ડ્સ. ગુજરાતના 5 અલગ અલગ ઝોનમાં જે ડેવલપર્સ આપણા સૌનું ડ્રીમ હોમનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે ત્યારે તેમને યોગ્ય રીતે રેકગ્નાઇઝ કરવા જરૂરી છે. અને આથી જ પ્રોપર્ટી કેપિટલ, જે અમારી રિયલ એસ્ટેટ સેક્ટર માટેની સાપ્તાહિક રજૂઆત છે, ન્યૂઝ કેપિટલ ગુજરાત, જે સમગ્ર ગુજરાતની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ન્યૂઝ ચેનલ છે તથા અમારા ઇનિશિયેટિવમાં અમારો સાથ આપી રહ્યા છે અમારા એક્સક્લુઝિવ પાર્ટનર ક્રેડાઈ ગુજરાત. આ સૌ કોઈ સાથે મળીને અમે આપના માટે લાવ્યા છીએ ગુજરાતનો સૌથી મોટો અને અનબાયસ્ડ અવોર્ડ અને કોન્ક્લેવ ઇવેન્ટ. આ કાર્યક્રમમાં અમે અલગ અલગ તબક્કાઓમાં અલગ અલગ શહેરોમાં લઈને આવી રહ્યા છીએ અને આ અવોર્ડ્સ માટે ડિટેલ્સ પણ બહુ જલ્દી આ જ કાર્યક્રમમાં આપના સમક્ષ અમે લાવી રહ્યા છીએ. પરંતુ એ પહેલાં એ સમજાવીએ કે રિયલ એસ્ટેટ અવોર્ડ શા માટે. દર્શક મિત્રો, નાણાકીય વર્ષ 2022-23માં તમે જુઓ ને તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગુજરાત રાજ્યમાં રેકોર્ડ બ્રેકિંગ ટ્રાન્ઝેક્શન્સ થયા. લગભગ 5.85 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ, એ 84% વૃદ્ધિ દર દર્શાવે છે. અને એટલા માટે જો આટલો વૃદ્ધિ દર જો રિયલ એસ્ટેટ સેક્ટરમાં હોય તો સ્વાભાવિક છે કે રિયલ એસ્ટેટ માર્કેટને સેલિબ્રેટ તો કરવું જ પડે. હવે જે આ અવોર્ડ્સ છે તેના માટેના નોમિનેશન્સ કઈ રીતે, હું તમને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર લઈ જાઉં અને સમજાવું કે કઈ રીતે જો તમે તમારા પ્રોજેક્ટને નોમિનેટ કરવું છે તો કરી શકો છો. અને આ નોમિનેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, ખૂબ જ ઇઝી છે. તમારે શું કરવાનું છે, newscapital.com આ એક અમારી વેબસાઇટ છે, તમે અહીંયા નિહાળી રહ્યા છો newscapital.com. અહીંયા તમે હોમ પેજ ઓપન કરો, તમે ક્યાંય પણ એડ્રેસ બારમાં લખો, સૌથી પહેલાં તમને જે છે તે અમારી વેબસાઇટ જોવા મળે. અહીંયા જ બેનર તમને જોવા મળી રહ્યું છે newscapital.comનું. જેવા તમે આ બેનર પર ક્લિક કરો છો કે તુરંત જ એક નવું પેજ ખુલશે અને નોમિનેશન માટેની પ્રક્રિયા જે છે તે તમે સરળતાથી અહીં નિહાળી શકશો. હવે આ છે નોમિનેશન ફોર્મ. હું તમને ફટાફટ જે રિક્વાયરમેન્ટ્સ છે તે તમને જણાવી દઉં. નોમિનેશન ફોર્મમાં સૌથી પહેલાં આપનું નામ, ડેઝિગ્નેશન, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, ઝોન. અમે 5 ઝોનની જે વાત કરી તે 5 ઝોન તમને અહીંયા જોવા મળશે તથા આપ કયા શહેરથી છો તે પણ અહીંયા લખવાનું. ઇન્ડિવિજ્યુઅલ છો કે બિલ્ડર ડેવલપર છો તે તમે અહીંયા લખી શકો છો. હવે જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે ખાસ જોઈ લો, કેમ કે આ બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવા જરૂરી રહેશે. BU સર્ટિફિકેટ આપના પ્રોજેક્ટનું, બ્રોશર, ફ્લોર પ્લાન, એમેનિટીઝના ફોટોગ્રાફ્સ, એમેનિટીઝના વિડીયોઝ, આ બધી જ વસ્તુઓ જરૂરી છે જે તમારે અપલોડ કરવાની રહેશે. આ બાદ
ફીચર્સ અને બેનિફિટ્સ છે તમારા પ્રોજેક્ટની શું યુનિકનેસ છે તે તમારે હાઇલાઇટ કરવાનું રહેશે. ડિસ્ક્રિપ્શનમાં તમે લખી શકો છો આ પ્રોજેક્ટ વિશે ટૂંકું એક ડિસ્ક્રિપ્શન, જેનાથી જ્યુરી મેમ્બર્સ છે કે જેઓને વિગતો જાણવા મળે. અને ત્યારબાદ આપની જે કંપની છે તેની ડિટેલ્સ, જેમાં કંપનીનું નામ, એડ્રેસ, વેબસાઇટ, ઓફિશિયલ ઈમેલ આઈડી, પિનકોડ, જીએસટી નંબર, આટલું તમે સબમિટ કરી દો. એક વખત ભરી દો ફોર્મ, ત્યારબાદ તમે સબમિટ બટન પર ક્લિક કરશો કે તુરંત જ આપનું ફોર્મ જે છે તે સબમિટ થઈ જશે. અને જ્યારે જ્યુરી જે છે તે બેસશે ત્યારે તમારા બધા જ પ્રોજેક્ટને ઝોન વાઇઝ અમે જે છે તે કેટેગરાઇઝ કરી રહ્યા છીએ. તેના માટે તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખી શકો છો. તો મેં અત્યાર સુધીમાં દર્શક મિત્રો તમને સમજાવ્યું કે બિલ્ડર ઓફ ધ નેશન અવોર્ડ્સમાં નોમિનેશન માટેની પ્રક્રિયા શું છે. એક ફટાફટ બ્રેકનો સમય, અને બ્રેક બાદ હું તમારા પાસે લઈને આવું છું આ સમગ્ર અવોર્ડ શા માટે લઈને આવ્યા, અને અન્ય જે ડિટેલ્સ છે ઝોન વાઇઝ મેં તમને વાત કરી, દરેક ડિટેલ્સ પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપને સમજાવીએ કે આ બિલ્ડર ઓફ ધ નેશન અવોર્ડ્સ અમે જ્યારે આપના માટે લઈને આવી રહ્યા છીએ, તો આ વિશે વધુ ચર્ચા માટે મેં જેમ તમને શરૂઆતમાં કહ્યું હતું કે ક્રેડાઈ ગુજરાત પણ આપણી સાથે જોડાયેલું છે, અને જે ઝોન છે તે પણ અમે એ રીતે ડિવાઈડ કરેલા છે. તો આપણી સાથે આજની આ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે દીપકભાઈ પટેલ, જેઓ એમડી છે સિદ્ધિ ડેવલપર્સના તથા ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ છે, અને સાથે સાથે આપણી સાથે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા પણ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. દીપક સર, આપણે ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ કે સમગ્ર દેશભરના લેન્ડસ્કેપને એક અલગ આકાર, રંગ, રૂપ આપવાનું કામ એક ડેવલપર, એક બિલ્ડર કરે છે. તો આ વ્યક્તિને એક સન્માન કે એક જેને કહેવાય ને રેકગ્નિશનની જરૂર શું? સૌથી પહેલાં તો એનાથી આપણને સમજવા મળશે કે આ બિલ્ડર ઓફ ધ નેશન અવોર્ડ્સ આપણે શા માટે લાવી રહ્યા છે. દીપકભાઈ, તમે જાણો છો કે ગુજરાતમાં અત્યારે 99% જે ઘરો બની રહ્યા છે, કાં તો કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ કે ઓફિસ બિલ્ડિંગ બન્યા છે, તમામ બિલ્ડિંગો પ્રાઇવેટ ડેવલપર્સ તરફથી જ બનાવવામાં આવે છે. કેમ કે સરકારના પણ સ્લમના બિલ્ડિંગ્સ હોય કે ઈડબ્લ્યુએસના મકાનો હોય, એ પણ ટેન્ડરના ધોરણે મોટાભાગે પ્રાઇવેટ ડેવલપર્સ જ બનાવતા હોય છે. આવા સંજોગોમાં ડેવલપર્સને અપેક્ષા હોય કે તેમને કોઈ મોટિવેશન મળે, અને કોરોનાના કપરા કાળ પછી આપણે જે રીતે ડેવલપર્સ જે ફ્રેટર્નિટી આખી બહાર આવી, અને અત્યારે તમે જેમ હમણાં પહેલાં તમારા એમાં કહ્યું ઇન્ટરવ્યૂમાં કે 85% કરતાં પણ વધારે ગ્રોથ રિયલ એસ્ટેટ સેક્ટરે કર્યો છે. અત્યારે લોકો નાના ઘરોમાંથી મોટા ઘરોમાં શિફ્ટ થઈ રહ્યા છે. જે લોકો લોઅર મિડલ ક્લાસ હતા એ લોકો મિડલ ક્લાસ તરફ આવી રહ્યા છે. તો 4 બેડરૂમ અને 5 બેડરૂમની સંખ્યા વધારે થઈ રહી છે. તો આવા બધા સંજોગોમાં જ્યારે ડેવલપર્સ એકલા હાથે આવું કામ કરતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે એ લોકોને થોડું મોટિવેટ કરવા જોઈએ, અને આવા એવોર્ડ્સ થકી એ લોકોને વધારે પ્રોત્સાહન આપી શકાય એવું એક નીતિ બનાવવી જોઈએ. બિલકુલ. તો આ જે સન્માનની વાત છે તે આપણે ખાસ સમજ્યા. પરેશભાઈ, આપનું પણ સ્વાગત. રિયલ એસ્ટેટ માર્કેટ, પરેશભાઈ, આપણે જોઈ રહ્યા છીએ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જેમ હમણાં આપણે વાત કરી કે લોકો પોતાનું ઘરનું ઘર ખરીદવા માટે, આ સપનું પૂરું કરવા માટે, કદાચ એમ કહી શકાય કે વર્ષ 2024માં સ્વાભાવિક પાછલા આટલા વર્ષોની સરખામણીમાં કદાચ લોકો ઘર ખરીદવા માટે વધુ તત્પર બન્યા છે. પરેશભાઈ, ખાસ કરીને હું ઘણા સમયથી જોઉં છું કે લોકોની ખરીદ શક્તિ વધી છે. લોકો બિઝનેસમાં, એની નોકરીમાં, નાના નાના સ્વરોજગારમાં આત્મનિર્ભર બન્યા છે. લોકો જ્યારે પણ પૈસા કમાય ત્યારે પેલું એવું વિચાર કે મારું ઘરનું ઘર એક સારા અને શાંત સિટીમાં, જ્યાં ક્રાઇમ રેટ ઓછો હોય અને શાંતિથી હું રહી શકું એવા સિટીમાં મારું ઘરનું ઘર હોવું જોઈએ. તો લોકો સૌથી પહેલાં જ્યારે પણ એને ઇન્કમનો વધારો થાય ત્યારે લોન અને ઈએમઆઈ ભરીને પણ પોતાનું ઘરનું ઘર લે છે. બિલકુલ, બહુ સરસ રીતે પરેશભાઈ તમે સમજાવ્યું કે અત્યારે ફિલહાલ લોકો જે છે તે જોખમ લેવા વધુ તત્પર બન્યા છે, ઘર ખરીદવા વધુ તત્પર બન્યા છે, અને સાથે સાથે ડિમાન્ડ બહુ જ સરસ છે. સ્વાભાવિક આપણે દીપકભાઈ ડિમાન્ડની વાત જરૂર કરવી જોઈએ, કારણ કે જે રીતે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે,
એક વસ્તુ સ્પષ્ટ આપણે જોઈ છે કે ટિયર 1માં જે ગ્રોથ છે તે તો સ્વાભાવિક હોય કેમ કે એ ટિયર 1 સિટી છે, પણ ટિયર 2 અને 3 સિટીઝ તમે જુઓ તો ત્યાં એટલો સરસ ગ્રોથ જોવા મળી રહ્યો છે કે વાત ન પૂછો. અને આપણે જે આગળ ચેપ્ટર્સ પ્રમાણે આપણે ચર્ચા કરીશું પણ ખરા કે કઈ રીતે આ સમગ્ર પરિસ્થિતિ, એટલે આ જે સરખામણી છે પહેલાં તો એ ખાસ સમજીએ. ટિયર 2-3 સિટીઝમાં જે નવો ગ્રોથ આવી રહ્યો છે દીપકભાઈ, અને નવા પ્રોજેક્ટ્સના લોન્ચની સંખ્યા પણ સતત વધી રહી છે, એ ખાસ સમજાવો. રેરાના ડેટા જે હમણાં છેલ્લા 2 વર્ષથી અમે લોકો મોનિટર કરીએ છીએ એ પ્રમાણે અમદાવાદ ચોક્કસથી સૌથી વધારે આગળ પ્રોજેક્ટ કરી રહ્યું છે, પણ એ પછીના નાના તમે ડેટા જોશો તો નાના જેટલા ટાઉન છે એ બધા ટાઉનમાં વધારેમાં વધારે પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે અને રજિસ્ટર પ્રોજેક્ટ થઈ રહ્યા છે. એટલે કે રેરાના અંડરમાં અને રજિસ્ટર પ્રોજેક્ટ થતા હોય એટલે સ્વાભાવિક છે એની ક્વોલિટી પણ મળે. પણ લોકો જે ગામડાઓમાંથી શહેરો તરફનું જે એમનું જે પ્રસ્થાપન છે એ ચોક્કસ રહ્યું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે ડેટા છે એના પ્રમાણે એવું કહેવાય છે કે 2030 સુધીમાં લગભગ 60થી વધારે ટકા લોકો શહેરોમાં વસતા હશે, એટલે નાના મોટા શહેરોમાં વસતા હશે. એટલે નાના ટાઉનો કે મોરબી જેવું ટાઉન હોય કે આણંદ જેવા ટાઉન હોય તો એવા ટાઉનો પણ અત્યારે પ્રોજેક્ટની સંખ્યા અદ્યતન વધી રહી છે અને એમાં લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સનો પણ એમાં સમાવેશ થવા માંડ્યો છે. બિલકુલ તમારી વાત યોગ્ય છે, પણ પરેશભાઈ પાસે પણ આપણે જઈએ અને સમજીએ કે પરેશભાઈ ખાસ એક વસ્તુ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની જો વાત કરીએ તો સતત આપણે નવો વિકાસ જોઈ રહ્યા છીએ. ઇવન જો ખાલી રાજકોટનું માર્કેટની વાત કરીએ ને તો એ પ્રોપર્ટી માર્કેટ હવે બહુ મેચ્યોર બની ચૂક્યું છે. અને આવી સ્થિતિમાં પરેશભાઈ એક વાત સ્પષ્ટ છે કે સૌરાષ્ટ્રના પાટનગર તરીકે રાજકોટમાં હવે નવી વેરાયટીવાળી પ્રોપર્ટીઝ બનવા લાગી છે. તો આ પરિવર્તન જે જોવા મળી રહ્યું છે પરેશભાઈ, એ કેટલું મહત્વનું? હું એવું માનું છું કે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં બંને થઈને અંદાજિત 2 કરોડથી વધારે વસ્તી ધરાવતો આ સૌરાષ્ટ્ર છે. અને ત્યાં મોરબીમાં સિરામિક ઉદ્યોગ હોય, જેતપુરમાં ડાઇંગ ઉદ્યોગ હોય, જામનગરમાં બ્રાસપાસ ઉદ્યોગ હોય અને રાજકોટમાં મલ્ટી લેવલના ઉદ્યોગ હોય. આ બધાને જ્યારે પણ ક્યાંય આખા સૌરાષ્ટ્રમાંથી કોઈને માઇગ્રેન થઈને રહેવું હોય તો પહેલી પસંદ સૌની રાજકોટ છે. રાજકોટ શાંત સિટી છે, રાજકોટ મિલનસાર સિટી છે, એટલે લોકો સૌરાષ્ટ્રમાંથી પહેલાં વહેલા માઇગ્રેટ થઈને રાજકોટમાં આવે છે. એના હિસાબે રાજકોટનું પ્રોપર્ટી માર્કેટ ખૂબ અત્યારે બૂમ કરી રહ્યું છે. બિલકુલ. તો રાજકોટની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ તેનું કારણ હવે સમજાવું તો તે એ કે આપણે સૌથી પહેલાં આ જે અવોર્ડ્સ અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ ઝોન માટે. હવે આ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં ઝોન વાઇઝ હું તમને ડેટા પણ સાથે સાથે આપીશ જેનાથી તમને સમજમાં આવશે કે કઈ રીતે આ ચેપ્ટર વાઇઝ અમે જે છે તે આ અવોર્ડ્સને ડિવાઈડ કર્યા છે. સૌથી પહેલાં તો 5 અલગ અલગ ઝોન છે કે જેના પ્રમાણે તમને અવોર્ડ્સ મળશે. હું તમને સ્ક્રીન પર બતાવું. 5 અલગ અલગ ઝોનના હિસાબથી તમે જે છે તે આ અવોર્ડ્સને ડિવાઈડ થતા જોશો. તમે જુઓ છો 5 અવોર્ડ કેટેગરી વાઇઝ તમે સમજો તો સૌથી પહેલો ઝોન આવે છે તે છે સૌરાષ્ટ્ર કચ્છ. હવે આ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં કયા કયા શહેરો પણ આવી જાય તે પણ તમારે ખાસ સમજવા જોઈએ. તો સૌથી પહેલાં તો રાજકોટ, ઉપરની તરફ કચ્છ એટલે કે ગાંધીધામ શહેર આવી જાય. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં જામનગર છે, ત્યારબાદ તમે જુઓ અમરેલી, ભાવનગર. અમે આ બધા જ શહેરો, ઇવન જુનાગઢ કે જેને પણ આ વખતે બધા જ અહીંના જે ડેવલપર્સ છે તેમને પણ અમે ચાન્સ આપી રહ્યા છીએ. તો આ બધા જ ડેવલપર્સ છે તે પોતાને નોમિનેટ કરી શકે છે. અને ઝોન 1નું અવોર્ડ અને કોન્ક્લેવની ઇવેન્ટ અમે જે લાવી રહ્યા છીએ તે રાજકોટ શહેરમાં લાવી રહ્યા છીએ. હવે ઝોન 2 શું છે તે તમે જુઓ. અમદાવાદ અને ગાંધીનગર તે ઝોન 2માં આવે છે. ઝોન 2માં તમને જોવા મળશે આ બંને મેગા સિટીઝ છે, ટ્વિન સિટીઝ છે. તેના કારણે આનું અવોર્ડ અને કોન્ક્લેવ ફંક્શન ઇવેન્ટ જે છે તે અમે અમદાવાદ શહેરમાં એટલે કે આ રિપ્રેઝેન્ટ કરશે આ સમગ્ર ઝોનને. હવે આવો તમે નેક્સ્ટ ઝોન નંબર 3 પર. ઝોન નંબર 3માં અમે આણંદ, વડોદરા, ભરૂચ, ગોધરા, દાહોદ જેને બેઝિકલી તમે પૂર્વ ગુજરાત, ઈસ્ટ ગુજરાત તમે કહી શકો, આ અમે ખાસ સમાવિષ્ટ કર્યું છે. અને આના માટે થઈને જે અવોર્ડ અને કોન્ક્લેવ ઇવેન્ટ છે તે વડોદરા આ સમગ્ર ઝોનને રિપ્રેઝેન્ટ કરશે. પરંતુ આ બધા જ શહેરોના બિલ્ડર્સ જે છે, ડેવલપર્સ છે, તેઓ પોતાને નોમિનેટ કરી શકે છે ઝોન નંબર 3. ત્યારબાદ આવો તમે ઝોન નંબર 4 પર. ઝોન નંબર 4માં પાલનપુર, પાટણ, મહેસાણા, વિજાપુર, સાબરકાંઠા આવી જાય છે. અને આ સમગ્ર ઇવેન્ટનું આયોજન જે છે તે અમે એના માટે શહેર પસંદ કર્યું છે તે છે મહેસાણા. પરંતુ આ બધા જ જે બિલ્ડર્સ છે, ડેવલપર્સ છે, બધા શહેરોના તે આ ઝોન 4માં તમે જે છે તે ખાસ અપ્લાય કરી શકો છો, નોમિનેટ કરી શકો છો. અને ઝોન 5 એટલે કે દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં તમને જોવા મળશે સુરત, વલસાડ, વાપી, નવસારી.
આ 4 વિસ્તારો છે કે જ્યાંના બિલ્ડર્સ ડેવલપર્સ પોતાને નોમિનેટ કરી શકે છે અને આ માટે થઈને આપણે વાત કરી અને આના માટે શહેર જે અમે પસંદ કર્યું છે જે રિપ્રેઝેન્ટ કરશે જ્યાં ઇવેન્ટનું આયોજન થશે અવોર્ડ અને કોન્ક્લેવ તે સુરત શહેરમાં આયોજિત કરવામાં આવનાર છે. તો દર્શક મિત્રો મેં અત્યાર સુધીમાં માહિતી આપી તમને ઝોન વાઇઝ રાજકોટ શહેરને થોડું સમજ્યા કારણ કે સૌથી પહેલું ઝોન રાજકોટ છે અને સૌથી પહેલી ઇવેન્ટ પણ અમે રાજકોટમાં જ લઈને આવી રહ્યા છીએ એટલે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ જે છે તે ઝોન પહેલા રહેશે એટલે આ નોમિનેશન્સ અમે ઓપન કર્યા છે. એક ક્વિક બ્રેક લઈએ અને બ્રેક બાદ આ જે નોમિનેશન્સ ઓપન થયા છે કેટેગરીઝની વાત કરીશું અને આ પહેલું ઝોન જે છે સૌરાષ્ટ્ર કચ્છ સમજીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે બિલ્ડર ઓફ ધ નેશન અવોર્ડ કોન્ક્લેવનો આ લોન્ચ એપિસોડ અમે તમારા પાસે લઈને આવ્યા છીએ. દર્શક મિત્રો હવે સમજીએ પહેલું ઝોન જેના નોમિનેશન્સ અમે ઓપન કરી દીધા છે. નોમિનેશનની ડિટેલ્સ પણ અમે તમને બતાવીશું અને હવે આ પહેલું ઝોન જે છે તે શું છે અને ત્યાં કયા પ્રકારે ઇવેન્ટનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ તે પણ સમજાવીએ. દીપકભાઈ, આપણે જો વાત કરીએ રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છ જેમાં જુનાગઢ, જામનગર, ભાવનગર આ બધા જ શહેરો આવી જાય. આ બધા જ શહેરોએ બહુ મોટું જેને કહેવાય ને કે ડેવલપમેન્ટ જોયું છે અને આ માટે થઈને આપણે જ્યારે રાજકોટને પસંદ કરી રહ્યા છીએ મને પહેલાં એક સૌરાષ્ટ્ર કચ્છનું એક ઓવરવ્યૂ સમજવું છે કે ક્રેડાઈ કઈ રીતે જે છે તે આ ચેપ્ટરને જુએ છે તથા આનું મહત્ત્વ સમગ્ર ગુજરાત માટે કેટલું છે કેમ કે વિસ્તારની દ્રષ્ટિએ કદાચ સૌથી મોટો ઝોન છે. હા, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો ઝોન છે કારણ કે એના એરિયા આપણે જોઈએ પર સ્ક્વેર ફીટ એરિયા એ વધારે મોટો ઝોન છે. કચ્છમાં જે અર્થક્વિક થયો એ અર્થક્વિક પછીથી જે ડેવલપમેન્ટ થયું છે એ કચ્છને બાદ કરતાં રાજકોટ, ગાંધીધામ એવા બધા જ વિસ્તારમાં બહુ જ મોટા પ્રમાણે થયું. સરકારે પણ પુષ્કળ મદદ કરી અને મદદ કર્યા પછી અત્યારે તમે જોઈ રહ્યા છો કે નાના દરેક શહેરોમાં મોટા મોટા બિલ્ડિંગ્સ બની રહ્યા છે. હું રાજકોટની વાત કરું તો પરેશભાઈ હમણાં જ કહ્યું છતાં હું એમાં થોડો વધારે ઉમેરો કરીશ કે રાજકોટમાં અત્યારે કદાચ ગુજરાતનું હાઈએસ્ટ ટોલેસ્ટ બિલ્ડિંગ ત્યાં બની રહ્યું છે. એટલે એ આવા પ્રકારના પ્રોજેક્ટ્સ પણ જો રાજકોટમાં આવતા હોય તો તમે એનું સમજી શકો છો કે એ કયા લેવલે કામ કરી રહ્યા છે. નાના બધા જ શહેરો સૌરાષ્ટ્ર તો આમ પણ બધાને ખબર જ છે કે આખા દુનિયામાં ડંકો ફેલાવે છે અને સૌરાષ્ટ્રના લોકો સુરત અને મુંબઈમાં પણ કામ કરી રહ્યા છે. એટલે એવા સમયે દરેકનું ઘરનું ઘર હોય એટલે એથી બી આખા સૌરાષ્ટ્રની અંદર ડેવલપમેન્ટ વધારે સારું છે. મકાનો મોટી સંખ્યામાં બની રહ્યા છે અને એરિયાની દ્રષ્ટિએ પણ મેં પહેલાં જ કહ્યું કે મોટો એરિયા છે, વધારે જમીન અવેલેબલ છે અને હવે અત્યારે પાણીથી માંડીને બધી સગવડો પૂરી થઈ ગઈ છે. 24 કલાક લાઇટની સગવડ મળી રહી છે. એટલે કન્સ્ટ્રક્શન બહુ સારા પ્રમાણે થઈ રહ્યું છે, પ્રોજેક્ટ્સો બહુ આવી રહ્યા છે. એટલે આપે બહુ સુંદર વાત કરેલી અને જ્યારે આપણે આ એવોર્ડ શોનું જ્યારે ચર્ચા કરવા બેઠા ત્યારે પણ થયું કે રાજકોટનો એક અલગથી એવોર્ડ રાખીએ અને સરાઉન્ડિંગના શહેરોને એક અલગ કેટેગરી આપીએ તો જેથી કરીને એનું લોકોને વધારે મોટિવેશન મળશે. બિલકુલ. હવે પરેશભાઈ મારે તમારા પાસે કચ્છને સમજવું છે કારણ કે ભૂતકાળને ખરેખર પાછળ છોડીને બહુ આગળ વધી ગયું છે કચ્છ અને અલગ અલગ શહેરોમાંથી બહારથી જેને કહેવાય ને કે નવા લોકો કચ્છમાં આવીને રહી રહ્યા છે. પ્રોપર્ટીની ડિમાન્ડ આના કારણે કદાચ સતત વધી રહી છે. પરેશભાઈ, ખાસ કચ્છમાં ભૂકંપ થયા પછી જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે SEZ બનાવ્યા, ઇન્ડસ્ટ્રીને રાહત આપી અને નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડ્યું એના હિસાબે ખેતી ઉદ્યોગ અને તમામ ઇન્ડસ્ટ્રી પણ એમાં ત્યાં બહુ બૂમ કરી રહી છે. લોકો બહારથી માઇગ્રેન થઈને કચ્છ એટલે આવે છે કે ત્યાં એની ઇન્ડસ્ટ્રીમાં એને જોબ મળે છે, એને ઇન્ડસ્ટ્રી નવી ખોલવાની તક મળે છે અને કચ્છમાં જમીનના રેટ પણ બહુ સસ્તા છે. એટલે જો ખેતીલાયક કોઈને ફાર્મિંગ કરવું હોય તો પણ એને ત્યાં થઈ શકે એમ છે. એટલે કચ્છમાં ગાંધીધામ અને ભુજ જેવા સિટીમાં અત્યારે રિયલ એસ્ટેટ માર્કેટ ખૂબ સારું છે. બિલકુલ. તો કચ્છને પણ આપણે સમજ્યા. બહુ જ રસપ્રદ જેને કહેવાય કે તે પ્રકારની પરિસ્થિતિમાં કચ્છ આવતું જોવા મળી રહ્યું છે. દીપકભાઈ, હવે આપણે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની વાત કરી રહ્યા છીએ મને એ સમજવું છે કે બધા જ અલગ અલગ જે બિલ્ડર્સ છે, ડેવલપર્સ છે, આપણે આ વખતે જુનાગઢ, ભાવનગર, જામનગર અને ઇવન ગાંધીધામ આમને એક ચાન્સ આપ્યો છે કેમ કે રાજકોટના ડેવલપર્સ બિલ્ડર્સને તો એક પ્લેટફોર્મ મળે છે
પરંતુ આ જે અન્ય શહેરો છે તેમને પણ એક ખૂબ જ સરસ પ્લેટફોર્મ મળી રહ્યું છે જ્યારે આ ચેપ્ટરની વાત આવે છે તો એ સમજાવો કે આ જે ચેપ્ટર છે મેં જેમ કહ્યું તેમ વિસ્તાર વાઇઝ બહુ મોટું છે પણ જામનગર છે, જુનાગઢ છે, ભાવનગર, ગાંધીધામ આમને જે આ એક્સપોઝર મળશે તેનાથી આ ડેવલપર્સ બિલ્ડર્સને કેટલો લાભ મળી શકે? નોર્મલી એવું થતું હોય કે જ્યારે આવા કોઈ પણ એવોર્ડ શો થતા હોય અત્યાર સુધી બધા પ્રાઇવેટ એવોર્ડ શો થઈ રહ્યા હતા, પણ જ્યારે આપણે આજે ક્રેડાઈ ગુજરાત અને ન્યૂઝ કેપિટલ સાથે કરીને અનબાયસ એવોર્ડ કરી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે નાનામાં નાના ડેવલપરને એનો લાભ મળવો જોઈએ. નાના શહેરોમાં એવું થાય કે એ લોકો હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવી શકતા નથી, એટલે એમની એક લિમિટેશન્સ છે. હવે ગવર્મેન્ટે જ્યારે CDCR કરીને બધાને હાઇટ આપી છે, પણ છતાં પણ એવી રિક્વાયરમેન્ટ અને એવી લોકોની માંગણી હોતી નથી જનરલ લોકોની, એટલે આપણે નાના બિલ્ડિંગ્સ જ ત્યાં 5 માળ કે 7 માળના જ બની રહ્યા હોય. એટલે નાના શહેર જુનાગઢ, ભાવનગર, જામનગર આ બધા શહેરોમાં ડેવલપમેન્ટ અત્યારે એટલું જબરદસ્ત છે કે ત્યાંના ડેવલપરની જે સંખ્યા અમારા મેમ્બરશિપ જે હોય એ દિવસે ને દિવસે વધતી રહી છે. ભાવનગરની વાત કરું તો ભાવનગરમાં અત્યારે ધોલેરાના કારણે ત્યાં ડેવલપમેન્ટ એટલું બધું બહારથી પણ આવી રહ્યું છે. એવું જ વસ્તુ જામનગરમાં છે કે જામનગરમાં ઓલરેડી પહેલેથી કેમિકલ અને રિલાયન્સના પ્લાન્ટ્સ છે એના કારણે અને ટાટાના પ્લાન્ટ્સ છે એના કારણે લોકો ત્યાં આવન જવન વધારે જ છે અને ડેવલપમેન્ટ વધારે સારું છે. આવા નાના એરિયામાંથી પણ જો ડેવલપરને એવોર્ડ્સ મળવાની તક મળતી હોય, એવું કદાચ આ પહેલી વખત થઈ રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં કે હવે તક મળતી હોય, તો એ લોકોને 100% પ્રોત્સાહન મળશે. નાના ડેવલપર અને એક લાઇનમાં લેવામાં આવે એટલે એ એક જ સરખા પ્રકારના પ્રોજેક્ટ બનાવતા હોય તો એ લોકો વધારે પ્રોત્સાહિત થશે એવું મારું માનવું છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. હવે પરેશભાઈ, તમારા પાસેથી હું એક નેક્સ્ટ સવાલ જે પૂછવા માંગુ છું તે જુનાગઢ અને ભાવનગર માટેનો છે. આ બંને શહેરોમાં અઢળક નવા પ્રોજેક્ટ્સ છે. આ નવા બિલ્ડર્સને તમે શું સલાહ આપશો? તેમણે ગ્રાહકોને શું ધ્યાન રાખી અને આ નવા બિલ્ડર્સ જે નવા પ્રોજેક્ટ ડેવલપ કરી રહ્યા છે, પહેલી વખત કરી રહ્યા છે, તેમને તમે શું સલાહ આપશો? ક્વોલિટીમાં કામ કરવું, ગવર્મેન્ટના GDCRના નીતિ નિયમ મુજબ કામ કરવું અને ગ્રાહકને એને સંતોષ થાય એના કરતાં વધારે આપવું. તમારી બ્રાન્ડ ઇમેજ એક બનાવી કે લોકો એમ કહે કે ફલાણા બિલ્ડરનો પ્રોજેક્ટ છે, ફલાણા ગ્રુપનો પ્રોજેક્ટ છે, તો આંખું વીચીને એ પ્રોજેક્ટમાં આપણે ફ્લેટ, મકાન, ઘર અથવા ઓફિસ લઈ શકીએ. આ રીતનું કામ કરવું જોઈએ. મારી આ નવા બિલ્ડરની સલાહ છે. ડેફિનેટલી. સો નવા જે ડેવલપર્સ બિલ્ડર્સ છે તેમના માટે પણ એક આ સલાહ સાથે સાથે થઈ ગઈ, કેમ કે અમે ઈચ્છી રહ્યા છીએ કે આ પ્લેટફોર્મ માત્ર તમે નોમિનેટ કરો, તમને અવોર્ડ મળે એવું નહીં, તમને કંઈક નવું શીખવા જાણવા મળે તેના માટે પણ અમે ખાસ કોશિશ કરી રહ્યા છીએ. દીપકભાઈ, તમારા પાસે પણ આ જ મુદ્દો લઈને કે જે ડેવલપર્સ બિલ્ડર્સ છે જે અહીંયા ખાસ પોતાની જાતને નોમિનેટ કરવા જઈ રહ્યા છે તેમને પ્રોત્સાહન આપવા માટે એક જેને કહેવાય કે નોમિનેટ કરવા માટે આપણે ઇન્વાઇટ કરીએ તે માટે પણ એક મેસેજ તમારા તરફથી. મેં એમના પહેલાં જ કહ્યું કે પહેલી વખતે જ્યારે ક્રેડાઈ ગુજરાત અને ન્યૂઝ કેપિટલના હિસાબે અનબાયસ એવોર્ડ થવા જઈ રહ્યા છે. આટલા મોટો એવોર્ડ શોનું આયોજન આજ સુધી ગુજરાતમાં થયું નથી અને નાના તમામ સિટીનું ધ્યાન રાખી અને નાનામાં નાનો ડેવલપર જે કદાચ પહેલો જ પ્રોજેક્ટ કરતો હોય એને પણ એવોર્ડ મળી શકે એ પ્રકારનું આખું આયોજન થઈ રહ્યું છે. મારી બધા ડેવલપરને નમ્ર વિનંતી છે કે આમાં વધારેમાં વધારે પ્રમાણે નોમિનેટ કરો અને આપણે એમાં ભાગ લેવો જોઈએ. બિલકુલ. પરેશભાઈ, એક ક્વિક આન્સર. મને એક ડેવલપર જે છે તે ખાસ પોતાના માટે કહેવાય કે મોટો ભાર રાખતો હોય છે, તો નેક્સ્ટ મારો જે ક્વેશ્ચન છે તમને તે એ રહેશે કે આ જોખમ બહુ મોટું જ્યારે એક ડેવલપર લે છે, આવા પડકારજનક સમય માટે સૌથી શ્રેષ્ઠ સલાહ 8મી ખાસ એક મુદ્દો જે છે તે મારો એ બને કે આ ડેવલપર જે હોય તેમને શું એક સલાહ જે છે તે તમે આપશો જો આવો કોઈ પડકાર, આવું બહુ મોટું જે ચેલેન્જ જે કોઈ ડેવલપર લે છે તેના માટે? હું એવું માનું છું કે આપણે બિલ્ડર બધા બન્યા છીએ, આપમેળે બન્યા છીએ. કોઈ ઉદ્યોગ, MSME ઉદ્યોગમાં આપણો સમાવેશ નથી થયો, કોઈ ઉદ્યોગમાં આપણે આવતા નથી, એટલે આપણને કોઈ પણ પ્રકારની સહાય, સબસિડી મળતી નથી અને ઉપર જતા એટલા બધા હેડેક લઈને આપણે કામ કરતા હોઈએ છીએ. એટલે તમને સૌને હું અભિનંદન આપું છું કે તમે જે જોબમાં છો અત્યારે, જે બિલ્ડર લાઇનમાં છો, એ ખૂબ ટફ કામ છે, પણ છતાં આપણે એમાં ટકી રહ્યા છીએ અને સતત ને સતત દેશના વિકાસમાં, રાજ્યના વિકાસમાં અને આપણા શહેરના વિકાસમાં આપણો મોટો સિંહ ફાળો રહ્યો છે. આપણે પેડ FSIથી કોઈ પણ નાની નગરપાલિકા હોય તો એમાં 25% જેવું બજેટ આપણી પેડ FSIનું હોય છે, જે આપણે કોર્પોરેશન કે નગરપાલિકાને ભરતા હોય છે. આના સિવાયનું તો કેટલા પ્રકારના GST હોય, ઇન્કમ ટેક્સ હોય, હજારો મજૂરોને રોજગારી હોય, હજારો લોકોને રોજગારી દેવાનું કામ હોય તો એક બિલ્ડર કરતો હોય છે. અને તમને બધાને એના મારા દિલથી ધન્યવાદ. આપણે આપણે આપણા રાષ્ટ્રના વિકાસમાં આપણો ફાળો આપતા રહેશો.
ડેફિનેટલી સર, ખૂબ ખૂબ સરસ રીતે તમે જે છે તે આ મુદ્દો સમજાવ્યો છે. અને કન્ક્લુડ કરીએ દીપકભાઈ આપના સાથે પણ, જે બહુ મોટું રિસ્ક લઈને લોકોના ઘરનું સપનું જે છે તે પૂરું કરવાની કોશિશ જ્યારે ડેવલપર્સ કરે છે, તો તેમને માટે આપણે આ એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છીએ. ત્યારે ખાસ બહુ મોટું રિસ્ક જે લે છે તેમને એક સન્માન આપવાનો આ એક નાનકડો પ્રયાસ છે. તેના માટે એક ખાસ કન્ક્લુઝન તમે બધાને એક મોટિવેશન પણ મળે ને આજના આપણા કાર્યક્રમનું કન્ક્લુઝન. દીપકભાઈ. મેં પહેલાં પણ કહ્યું એમ કે આ બહુ જ અઘરો ધંધો છે. બિઝનેસ બહુ અઘરો છે, રિસ્ક ફેક્ટર બહુ બધા છે અને ડાયરેક્ટ કસ્ટમર ઇન્વોલ્વ છે એવો જ્યારે આ બિઝનેસ છે. આપણે બધા બહુ ખમીર બનતા છીએ. ગુજરાત અને ઇન્ડિયાના તમામ ડેવલપર જે આટલું મોટું રિસ્ક લઈને કામ કરતા હોય છે એ દરેક વ્યક્તિને હું ધન્યવાદ આપું છું. ચોક્કસથી બધાએ આવા એવોર્ડ શોમાં આપણે પાર્ટિસિપેટ કરીએ. આ બહુ સરસ આયોજન કર્યું છે ન્યૂઝ કેપિટલને. હું તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દરેક ડેવલપરને મારી વિનંતી છે કે નોમિનેશન ફોર્મ આજથી જ શરૂ થવા દઈ રહ્યા છે, બધા જ ભરીએ. અને કંઈ પણ અડચણ હોય તો મારો કે આપણી ઓફિસનો કાં તો ન્યૂઝ કેપિટલનો સંપર્ક કરો. ધન્યવાદ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર દીપકભાઈ આપનો. પરેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ કાર્યક્રમમાં ચર્ચા કરી. તો દર્શક મિત્રો, ખૂબ જ વિશેષ આ કાર્યક્રમ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. બિલ્ડર ઓફ ધ નેશન માટે નોમિનેશન્સ અત્યારે ઓપન થઈ ચૂક્યા છે. અત્યારે જ newscapital.com વેબસાઇટ પર આપ જાઓ અને હોમ પેજ પર જે બેનર છે, બેનર પર ક્લિક કરો. તુરંત જ આપને નોમિનેશન ફોર્મ મળશે. સમગ્ર ડિટેલ્સ તમે ત્યાં આપી શકો છો. આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.